જય ગજાનંદ. વૈશાખ સુદ 14 એટલે કે ભગવાન ઋષિ ભગવાનના અવતારનો દિવસ. અમદાવાદ જિલ્લામાં કોઠ ગામની અંદર ઋષિ ભગવાનનું મંદિર આવેલું છે. આજના દિવસે ભગવાનને અન્નકૂટ ધરવામાં આવે છે. કોઠ ગામના સમસ્ત ગ્રામજનો ભેગા મળી ભગવાનની સંધ્યાકાળે આરતીનો ઉત્સવ ઉજવવામાં આવે છે. આજના દિવસનો મહિમા ખૂબ મોટો છે. જ્યારે જ્યારે ભક્તોને ભીડ પડે છે ત્યારે ભગવાન કોઈ ને કોઈ સ્વરૂપે આવી ભક્તોનું રક્ષણ કરે છે. એના માટેનો મોટામાં મોટો દાખલો છે ભક્ત પ્રહલાદ. આપણે જાણીએ છીએ ઘણી જ રીતે શામ દામ દંડ ભેદ બધી જ રીતે હિરણ્યકશિપુએ પ્રહલાદને ખૂબ જ હેરાન કર્યો, પણ અતિશોક્તિ થઈ ને પછી ભગવાન સહન નથી કરી શકતા. પછી ભક્તને માટે થઈ ભગવાન અવતાર ધારણ કરે છે. અને આપણે જાણીએ છીએ હિરણ્યકશિપુને વરદાન હોય છે, દિવસે ના મરું, રાત્રે ના મરું, સવારે ના મરું, સાંજે ના મરું, આકાશમાં ના મરું, ધરતી પર ના મરું. મને પુરુષ ના મારી શકે, સ્ત્રી ના મારી શકે, પશુ ના મારી શકે, પંખી ના મારી શકે, લાકડાથી ન મરું, લોખંડથી ન મરું. ટૂંકમાં એટલા બધા અઢળક વરદાન માગી લીધા હતા કે ક્યારેય મૃત્યુ ન થાય. પણ ભગવાનની ગતિ ખૂબ ન્યારી છે. મારા ભગવાન સૂક્ષ્મ એટલે કે વામન પણ રૂપ લઈ શકે છે ને વિરાટ પણ સ્વરૂપ ધારણ કરે છે. એવા મારા નારાયણે સરસ મજાનું ઋષિ ભગવાનનું અવતાર ધારણ કર્યો અને ધગધગતા થાંભલામાંથી પ્રગટ થઈ ભક્તની વહારે આવ્યા અને નરસિંહ ભગવાનનું રૂપ ધારણ કરી હિરણ્યકશિપુનો નાશ કર્યો. ભક્તો માટે થઈને ભગવાન ખૂબ જ તકલીફ વેઠીને પણ ભક્તોને ઉદારે છે. ઋષિ ભગવાન કી જય.